હેલો મિત્રો, કેમ છો? મજામાં? તો આપણે ખેતરમાં ફરવા નીકળી જશું, કેમ કે પરેશભાઈને ખાવી હતી કેરી, એટલે આપણે કેરી ખાવા નીકળી ગયા. તો મિત્રો આપણે આવી ગયા હતા ખેતરમાં ઓળો વાયેલી હતી મગફળી, તમે જોઈ શકો છો જેવી ધમ ધોકાર ઊભી છે ને. આપણે ખેતરમાં ફરવા નીકળ્યા પણ કૂતરાએ મારા વિશે ચીડી આવ્યા. જોઈ લો, કૂતરાનું નામ છે કચો અને કલુ. જોઈ લો તમે, એ પણ કેરીઓ ખાવા આવે છે. તો મિત્રો આપણે આવી જશું આંબા પાસે. તો જોઈ લો, આપણો છે આંબો. આને આવડે છે વેત ભરની કેરીઓ, તોતા કેરી આવે છે આને. બીજા 4-5 આંબા ઊભા થઈએ પણ જોઈ લો તમે. કેરીઓ બતાવું જેટલી આવી છે અમારા ખેતરમાં આંબાને, બતાવી નાખો 5 મિનિટમાં. પેલી તોતા કેરી મસ્ત મેઠી છે. જોઈ લો, આપણો આંબો છે ને કેરીઓ તો હો એટલી બધી વળજી છે ને કે આંબો ને લંબી છે. જોઈ લો કેરીઓ કેટલી વળજી છે. પરેશભાઈ આવી જશે કેરીઓ તોડવા, જેમ કે એને ખાવી હતી કેરી. ચેક કરું કેવી છે કેરી. જોઈ લો જી વળજી છે ને બાકી કેરીઓ તો. કેરી એમ તો કોઈ પાર જ રાખ્યો નથી. ના ના, પરેશભાઈ ને કેરી લાજી મેઠી. કેવી છે પરેશભાઈ કેરી? મેઠી હો ભાઈ, મેઠી છે ને. તો તમે તાર ખોવાય ને કેરીઓ. તો મિત્ર દો, પરેશભાઈ ફાઇનલી કેરીઓ તોડવા માંડ્યા છે આપણે, કેમ કે એને બનાવતું કચુંબર. જોઈ લો કેરીઓ જોઈ લો. બીજી મોટી છે આ બધી વળજી મોટી કેરી જ છે. તો મિત્રો ખાલી અમારા ખેતરનો નજારો જોઈ લો. મગફળી જ વાયેલી છે, બીજું કંઈ વાયેલું નહીં. તો સારું મિત્રો, ચલો આપણે કાલે નવો વ્લોગ બનાવશો. તો તાર તમે જોવા આવતા રહેજો.